હાય આજ તો પાર્ટીમાં મજા જ આવી ગઈ ખરેખર. થોડા થોડા દિવસે આવી હોટલમાં જમવા જવાનું, પાર્ટી કરવાની બહુ મજા આવી જાય જમવાની મને તો. મમ્મી આજ તો ખરેખર જમવાની તો મજા જ આવી ગઈ. મસ્ત પાર્ટી હતી, પણ બા દાદા અને એ લોકો હોત તો વધારે મજા આવે. અરે હું બા દાદા હોત તો મજા આવે. એને ક્યાંય ન લઈ જવાય, એ બધું ખરાબ કરી નાખે અને બધી ખોટી પંચાત કરે. ગમે ત્યાં જમવા જઈએ ને એટલે એટલી લપ કરે કે વાત ન પૂછો. અને એક એક વસ્તુ ગણી ગણીને મંગાવે. ઓલા વેઇટરે આપણી સામું જોવે કે આ લોકોને ખાવા આવ્યા છે કે આપણે અહીંયા બેસવા આવ્યા છે, ખબર નહીં કેમ એટલું ખરાબ વર્તન કરે ને કે આજુબાજુવાળા બધા આપણી સામું જોવે. અને આપણે એટલા પૈસાવાળા ને આવી રીતના સ્ટેટસવાળા છીએ તો આવી રીતના ખરાબ રીતના ખાઈએ, બધાની પાસે એક એક વસ્તુ મંગાવીએ અને એક એક વસ્તુ હાટું ઓલાને ખીજાઈએ વેઇટરને તો કેટલું ખરાબ લાગે. એટલે આપણે ક્યાંય એને લઈ જ નથી જતા. પણ મમ્મી એમાં હું થયું? એક એક વસ્તુ નો હારી હોય તો એ તો મંગાવી તે એમાં હું? ના ના, એ એક એક વસ્તુ મંગાવે ને અને એવું ખરાબ રીતના વર્તન કરે. અને છેલ્લે જ્યારે બિલ દેવાનું થાય ત્યારે તો તને ખબર નથી, એક એક રૂપિયો ગણાવે. આમાં કેમ આટલું બિલ થયું? ઓલાની સામે આવી રીતના હારા લાગીએ, કેટલા ખરાબ લાગીએ. આવી રીતના આપણે હરખી રીતના રહેવું જોઈએ. આપણે આપણું સ્ટેટસ છે, આપણું નામ છે સોસાયટીમાં, આપણે પૈસાવાળા છીએ તો બધાની આગળ જઈએ તો સારું ન લાગે આવી રીતના. એટલે હવે નક્કી કર્યું કે એને ક્યાંય લઈ જ નથી જવાના. મમ્મી એ લોકો આપણે યાર ક્યાંય જમવા નથી આવતા, પત્તું એને જમવાનું બનાવી દેજો કે નહીં? અરે જમવાનું હું બનાવી દે. કેટલું બધું આજે હોટલમાં જમવા ગયા હતા ને તો એટલું બધું સરસ જમવાનું હતું. જેની પાર્ટી હતી ને એને કીધું હતું કે કાંઈ વાંધો નહીં, અહીંથી પેક કરીને લઈ જાઓ. એટલે આપણે એની માટે લેતા આવ્યા છીએ જમવાનું. એમાં બનાવે હું? હા, આજની વાત તો ભલે ઠીક છે, પણ આપણે 2-3 દી પહેલા ઓલી હોટલમાં ગયા હતા ત્યારે તે જમવાનું બનાવ્યું હતું કે નહીં? એમાં જમવાનું શું બનાવવાનું હોય? જો હોટલમાં આપણે ગયા હતા તો કેટલી મોંઘી મોંઘી વસ્તુ મંગાવી હતી. એટલે મેં નક્કી કર્યું હતું આપણે કાંઈ એટલું બધું તો ખાધું નહોતું. એટલે એ જમવાનું જે હતું ને એ જ તે બધું પેક કરી અને લેતા આવ્યા હતા ને એ લોકોને આપી દીધું હતું જમવાનું. કારણ કે એટલી બધી વસ્તુ મોંઘી મોંઘી હતી ને કાંઈ ફેંકી થોડી દેવાય, કેટલી પૈસાની વસ્તુ આવે. મમ્મી તેવું એટલું જમવાનું આપણે ખાધેલું એવું જમવાનું તે બા દાદાને ખવડાવ્યું હતું? આ તો એમાં શું થઈ ગયું? ગમે તે ખાય, ખાવાનું જતું ને. અરે મમ્મી એવું વધેલું જમવાનું, કોઈકને દઈ દેવાનું જમવાનું તે બા દાદાને ખવડાવ્યું? એ જે હોય પણ આપણે હગાવાલા તો છે ને, એ આપણા બા દાદા છે. અરે મમ્મી તને કેમ સમજણ નથી પડતી? કેમ મારે વારે વારે યાદ કરાવવું પડે? તારે એવું જમવાનું થોડી અપાય. હાલો નહોતું જ બનાવું તારે જમવાનું ઘરે તો થોડું ખારું જમવાનું તો લવાય ને. આપણે ખાધેલું જમવાનું અને ઈ ત્યાં વધેલું જમવાનું અને ઠંડુ થઈ ગયેલું એવું તે બા દાદાને ખવડાવ્યું? મમ્મી તને એક વાતનું કહું? હા બોલ ને, શું વાત છે? મમ્મી તું વિચાર, હું પપ્પા અને બા દાદા બહાર હોટલમાં જમવા ગયા હોય અને ઈ તે બધું મોંઘું મોંઘું મંગાવ્યું હોય અને ખૂબ સારી હોટલમાં ગયા હોય તો, અને તારી માટે કાંઈ ન બનાવીને ગયા હોય, અમે આવી એ વધેલું જમવાનું ને એટલું જમવાનું તારા માટે લાવી અને તને ખવડાવી તો તને ગમે? અરે બા દાદા માતા પિતા છે, માતા પિતા આવું કરાય? ભલે તારા માતા પિતા નથી, તારા માતા પિતા તો બીજે રહે છે, પણ પપ્પાના માતા પિતા તો છે ને. અને તારા લગ્ન પછી તો તારા માતા પિતા તો થઈ ગયા ને. અને તું તારા માતા પિતાને આવું જમવાનું ખવડાવ તો એનું દુઃખ કેમ નથી સમજતી? તું અહીંયા બા દાદાને આવું આપે છો, ઈ તો બોલતા નથી એટલે. અને ઈ તને એટલે નથી બોલતા કેમ કે ઈ તને દીકરી માને છે. માતા પિતા કોઈ દીકરીને કાંઈ કે માતા, કેમ કે માતા પિતા તો દીકરીને ખુશ જ જોવા માંગે છે, પણ તારે ઈ સમજાય ને. અને મા બાપ તો દીકરીને ઘરની લક્ષ્મી માનતા હોય અને લક્ષ્મી પોતાના માતા પિતાને આવી રીતના કઈ ઠંડુ ખાવાનું દે તો કોઈને સારું લાગે? મમ્મી આવું ખાવાનું ન અપાય. બા દાદાને એની ઉંમર થઈ ગઈ છે, એને આપીશ ને તો એની તબિયત બગડી જાય તો. મમ્મી તું યાદ રાખજે, હવે આવું કરાય નોય. અને પછી અમે બધા મોટા થાવ અને તને આવી રીતના એકલી છોડીને વયા જાવ બાર હોટલમાં ખાવા, અડધી રાતે આવી આવું ઠંડુ ખાવાનું દેવું તો તને કેટલું દુઃખ લાગે? એ તો બા દાદા અને માતા પિતા તારા હવે થઈ ગયા એટલે પોતાની છોકરીને કે પોતાના છોકરાને કઈ થોડી ઓકે એટલે ચૂપ રહે છે, પણ એને તે મનથી તો દુઃખ થતું હોય ને. મમ્મી તું આવું કરીશ ને બા દાદા હારે તો તું એકલી થઈ જઈશ, તારો સાથ કોઈ
કોઈ નહીં આપે. આવું ન કરાય. મમ્મી હજી ટાઈમ છે, તું બા દાદાને માફી માંગી લે અને હવેથી એને તું ઘરનું જ તે ખાવાનું દેજે. અને આપણે હવે ગરમા ગરમ અને ઘરનું ખાવાનું બનાવીને ક્યાંક જાશું હોટેલમાં. અને હવે જો આપણે જરૂરી તાત્કાલિક હોટેલમાં જવાનું થાય તો એને આપણે સાથે લઈ જવાના. અને હવે જો એ સાથે ન આવ્યા તો હું નહીં જાઉં. અને પછી તું એવું જ તે ખાવાનું માર માટે લાવજે. હું બાદાદાર બેહી અને રાતના 12-1 વાગે હું ખાઈ લઈશ. અને તને સારું લાગશે? ના ના બેટા, મને તો એવું જરાય સારું ન લાગે. મા બાપ જે કરે છે એ બાળકો માટે જ કરે છે. અમે તને બહાર લઈ જઈએ છીએ, જમાડીએ છીએ, ફરવા લઈ જઈએ છીએ, એ તારી ખુશી માટે જ કરીએ છીએ અને તારા માટે જ અમે કમાઈએ છીએ ને આ બધું કરીએ છીએ. તો અમે શું કામ એવું ઈચ્છીએ કે તું એવું ઠંડુ ખાવાનું ખા? હા, વાત તો સાચી છે. મારે આવું ન કરાય. આવું ઠંડુ ખાવાનું એ વધેલું એને અડધી રાતે હું આપું તો એની તબિયત બગડી જાય. આવું ખોટું આવી રીતના કરી અને આપણે એને હેરાન કરીએ છીએ. એ મને એની દીકરી સમજે છે અને એક દીકરી થઈને માતા પિતા હારે આવું કરે છે. જો ને, હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. આ મારી બહુ મોટી ભૂલ હતી. આજે તે મને સમજાવી દીધી કે મારી હારે કદાચ ભવિષ્યમાં જો આવું થાય ને કે તમે લોકો બધા મને મૂકી અને બહાર જમવા વયા જાવ તો મને કેટલું દુઃખ થાય. હું એકલી ઘરમાં રહી જાઉં. હા, હવે તને સમજણ પડી ગઈ. અને તને એ સમજણ નથી પડી હજી કે તું બા દાદાને આપે છો તો એને કેવું થતું હશે. અને હવે તો તને મારી જેમ જ રાખતા હશે, તારી માટે બધું કરતા હશે. કેમ કે હવે એ તારા માતા પિતા બની ગયા છે અને તું તારા માતા પિતાને આવી રીતના ઠંડુ ખાવાનું દે નહીં. અને તું મારા માટે જો એટલું કરે છો તો એ તારા માટે કરતા હશે તો તારે તેના માટે કરે જેમ હું તારા માટે કરું છું. કેમ તું એના માટે ન કર્યો? જાન અત્યાર જા અને એના માટે માફી માંગી લે. અને થોડુંક પૌવા કેવું એને માટે ખાવાનું ગરમ બનાવી દે અને એને દે. તારી વાત સાચી છે. હું હમણાં જ જઈને માફી માંગી લઉં અને એને ગરમ ગરમ નાસ્તો બનાવીને ખવડાવીશ. અને હવે આ જે મારી ભૂલ થઈ છે ને આજે, આવી હું ક્યારેય નહીં કરું. કારણ કે મા બાપ જો પોતાના બાળકો માટે આટલું કરતા હોય તો એ જ મા બાપની ફરજ છે ને કે એના મા બાપ માટે બધું કરે અને એના મા બાપને ખુશ અને સુખેથી રાખે. એટલે મારી જે ભૂલ થઈ છે ને હું જલ્દી સુધારી લઈશ. દરેક વખતે એવું નથી હોતું કે માતા પિતા જ તે સાચા હોય છે. કોકવાર બાળકો પણ સાચા હોય છે. એટલે એની વાત પણ સાંભળી લેવી. તો જોયું ને મિત્રો, મેં મારા મમ્મીની કેવી રીતના આંખ ખોલી નાખી. અને તમે પણ જો તમારા માતા પિતા, તમારા દાદા દાદી કે બા દાદા સાથે આવું કરતા હોય તો તમે પણ મારી જેમ એને સમજાવી શકો છો. અને તમારે એમ નહીં માનવાનું કે મારા માતા પિતા મોટા છે, હું એને ન સમજાવી શકું. તમે કોશિશ તો કરો. એકવાર પોતાની પોતાનું છોકરાએ કીધું કેમ ન માને? એ માની જ જશે. એટલે તમે એકવાર તો એને સમજાવો. અમારો વિડીયો ગયો હોય તો લાઈક કરજો, શેર કરો અને કમેન્ટ કરજો. બાય. મળે આવતા વિડીયોમાં. અને આ વિડીયો તો મેં એટલે બનાવ્યો હતો કે તમને ખબર પડે પોતાના બા દાદા કે દાદા દાદી કે નાના નાની સાથે આવું ન કરાય. બાકી આ તો એક વિડીયો નહોતો, આ એક સમજાવવા માટેનું એક ઉદાહરણ હતું.